પ્રસ્તુત ફિલ્મમાં તેમના કિરદાર પર કંઈક સમજવા, જાણવા અને જીવન જીવવાની કળા શીખવે છે. તેઓ 1985થી 2000ના દાયકામાં ગોવિંદા સરે બોલિવૂડમાં મહાન ભૂમિકા ભજવી હતી. તમે વિચારતા હશો કે હું સુપરસ્ટારની વાત શું કામ અહીંયા કરી રહી છું, કારણ કે તેમની જ્યારે વાત યાદ આવે છે ત્યારે તેમનો કિસ્સો યાદ આવે છે. તેઓ એક હોસ્પિટલમાં, મુંબઈની હોસ્પિટલમાં દરેક દર્દીઓ પીડિત હતા. તેઓને કોઈ બી દવા અસર કરતી ન હતી. તેઓને ફક્ત ગોવિંદા સરની પિક્ચર્સ બતાવવામાં આવ્યા. તેમના પિક્ચર્સમાં હાસ્ય, એક્ટિંગ અને તેમની કોમેડી જોઈ દરેક દર્દીથી પીડિત વિદ્યાર્થીઓ સાજા થવા લાગ્યા. તેથી હું ગોવિંદા સરની અહીંયા વાત કરી રહી છું. ગોવિંદા સરના ગીત ઉપર આવાજ અને ગીત ઉપર ડાન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 6ના વિદ્યાર્થીઓ. તેઓના તાળીઓ માટે, તેમના સ્વાગત માટે તાળીઓથી ગડગડાટ કરો. મેં ખરાબ अब मेरे राजा बाबू अपना इंट्रोडक्शन देंगे. दुनिया मेरा घर है, बस स्टैंड मेरा अड्डा है, जब मन करे आ जाना, राजू मेरा नाम है और प्यार से लोग मुझे राजा बाबू कहते हैं. मैं से मीना से न साथी से, मैं से मीना से न साथी से, न पैमाने से दिल बहलता है मेरा आपके आ जाने से, आपके आ जाने से, आपके आ जाने से, आपके आ जाने से, आपके आ जाने से. तुम क्या अपने आप को मुगले आजम हम लोग का अनारकली समझता है बे? कितना नचा रहा है. राजा बाबू ये क्या है? दिस इज आवर बेंचमार्क यार. किसी डिस्को में जाए, किसी होटल में खाए, हो किसी डिस्को में जाए, किसी होटल में खाए, कोई देख लेना हमें यहाँ कहीं घूम के आए हम. चलो इश्क लड़ाए, चलो इश्क लड़ाए, चलो इश्क लड़ाए सनम. अरे मुंह तो बंद करो अंकल. मैं तो रास्ते से जा रहा था, मैं तो भेलपुरी खा रहा था, मैं तो लड़की घुमा रहा था,
को मिर्ची लगी तो मैं क्या करूं। मेरे पर आपता ने ओ यार ये कैसा ऑप्शन है, इस पे तो तबले बने। हाय 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 राम नारायण बाजा बजाता, राम नारायण बाजा बजाता, झूम 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 ठुमका लगाता, झूम 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 ठुमका लगाता, सब लोगों का दिल बहलाता, सब लोगों का दिल बहलाता रे, राम नारायण बाजा बजाता, राम नारायण बाजा बजाता, झूम 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 ठुमका लगाता, झूम 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 ठुमका लगाता। अबे हटा सावन की घटा, खा खुजा पत्ती पूजा के सो जा, निंटकले पिंटुकले मंटी पे खड़े लिए अंटी बजा रही बार बार घंटी, कुल्ला हुआ के पश्चिम को पलट ले, बहुत हो गया बुटले वटले छानावन क्या, चल को बाहर छोड़ गया। શ્રી નિશિતભાઈ ભંડેરી સાહેબ કે જેઓ ગ્લોબલ હાઈટેક કંપનીની અંદર મેનેજિંગ ડિરેક્ટર તરીકેની ફરજ બજાવે છે અને જાણીતા બિલ્ડર પણ છે, તો શ્રી નિશિતભાઈ ભંડેરી સાહેબ સ્ટેજ ઉપર પધારે અને હું આપણા દિગંતભાઈ સરને વિનંતી કરીશ કે નિશિતભાઈનું હાર્દિક સ્વાગત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આપ કિંમતી સમય ફાળવી અને અત્રે ઉપસ્થિત થયા. થેન્ક યુ સો મચ. અત્યાર સુધીના બધા પરફોર્મન્સ કેવા લાગ્યા ભાઈ બધાને? સારા ને? ઓકે, હજુ પણ આનાથી વધુ સારા પરફોર્મન્સ આપણા વિદ્યાર્થી મિત્રો લઈને આવી રહ્યા છે. આગળના પરફોર્મન્સ માટે એક બે ત્રણ પંક્તિઓ તમારી સામે રજૂ કરીશ કે આભમાં ઉગેલ ચાંદલો ને, હે આભમાં ઉગેલ ચાંદલો ને, જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ, બાળુડાને માત હિંચોવે, ધણણ ડુંગરા ડોલે, હે બાળુડાને માત હિંચોવે, ધણણ ડુંગરા ડોલે, શિવાજીને માત હિંચોળે. ખબર પડી ગઈ ને કોનું પરફોર્મન્સ આવે છે? મહારાષ્ટ્રની આન બાન અને શાન, જેણે મરાઠા સામ્રાજ્યની રચના કરી, સ્થાપના કરી અને ગૌરવપૂર્ણ ક્ષણો, જેણે ગૌરવપૂર્ણ ઇતિહાસનું સર્જન કર્યું, એવા છત્રપતિ શિવાજી મહારાજ, એની કૃતિ લઈને આપણા બાળકો આપણી સમક્ષ આવી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યની સ્થાપના તો કરી, પણ મુઘલોને ધૂળ ચાટતા કરી દીધા. તેમના નામથી મુઘલો થરથર કાંપતા હતા. અને એક એવા વીર કે જેનું નામ લેતા પણ આપણી છાતી ગદગદ થાય, અને આવા વીર પુત્ર માટે એ માને પણ ધન્યવાદ આપવા પડે. અને એ માને ધન્યવાદ આપતા આપણા રાષ્ટ્રીય કવિ, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી એવું કીધું છે ભાઈ કે જનની જણ તો ભગત જણ, જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર, જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંજણી, તું મત ગુમાવીશ તારું નૂર. તો આવા છત્રપતિ શિવાજી મહારાજ એની કૃતિ લઈ અને આપણા બાળકો આપણી સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણા બાળકોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. माँ भवानी का पुत्र, मराठों की शान, मातृभूमि पर सर्वस्व नौछावर करके बचाए थे अपनों के प्राण. ऐसे वीर धरती पुत्र मराठा गौरव थे दक्षिण के शेर, श्री 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 छत्रपति शिवाजी महाराज. देश पर प्रहार है प्रहार
शमशीर से दुश्मन पे वार कर, हौसलों को चीर दे, टुकड़े हजार कर, नाच खेल मौत का, जीत की तुम बना, जीत का गुमान कर, प्रहार कर, देश पर प्रहार है, गुमान कर, घमंड कर, मानव सा युद्ध कर भयंकर। महाराज का खात्मा करने आया मुगलों का जीता जागता शैतान, कदम से उसके धरती कांपे, नाम था उसका अफजल खान। आओ शिवाजी आओ, आओ हमारे गले लग जाओ। बाहों में गर्दन दबा करके खान ने पीठ पर खंजर मार दिया। महाराज को शक तभी हो गया, मां भवानी का स्मरण किया और फाड़ के रखा पेट खान का, शेरे नाखून से वार किया। जिंदगी एक जुआ है। इतिहास में पासों का ये खेल हजारों बार हुआ है, लेकिन 5000 वर्ष पहले जुए की बिसात पर एक छत्राणी की मर्यादा बिछा दी गई। द्रौपदी दांव पर लगा दी गई। कुरुवंश की वो कुलवधू उस दिन रोई नहीं, अपने केश खोलकर एक घायल सिंहनी की तरह दहाड़ उठी। सौगंध ली द्रौपदी ने, अब मेरे केश पानी से नहीं धुले जाएंगे, उस रक्त से धुलेंगे जो मेरे पति मेरे अपराधी दुशासन की छाती फाड़ के लाएंगे। और आरंभ हो गया काल चक्र का सबसे प्रचंड युद्ध, महाभारत। आरंभ है प्रचंड, बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आरंभ है प्रचंड, बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो।
पान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड, आरंभ है प्रचंड। करे सो प्राण दे, जो मन करे सो प्राण ले। वही तो एक सर्वशक्तिमान है, विष्णु की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड, बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन पान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड, आरंभ है प्रचंड, आरंभ है प्रचंड। इसी जगह पर तूने द्रौपदी को बिठाना चाहता ना? जब जब स्त्री का अनादर हुआ, इतिहास की लिपि बदल गई। एक दुशासन ने द्रौपदी का आंचल खींच लिया, कुरुक्षेत्र में 100 भाइयों की चिता जल गई। नियति साक्षी है कि जो स्त्री का आदर भुला देता है, समय उसे मुट्ठी भर राख बना के हवा में उड़ा देता है। यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। ની અંદર એક દવાની શોધ કરી। એ દવાની શોધમાં એવું હતું કે તમે એક ટેબ્લેટ લો તો ઉંમરમાં 10 વર્ષ નાના થઈ જાઓ। તો ભારત સરકારે એવું વિચાર્યું કે ભાઈ આવા ડૉક્ટરનો લાભ આપણે પણ લેવો જોઈએ। તો અહીંથી આપણી સરકાર વતી એમને આમંત્રણ આપ્યું અને ડૉક્ટરને એ લોકોએ ભારત બોલાવ્યા। તો એરપોર્ટ ઉપર એમના માટે લિમોઝિન ગાડી અને ખૂબ જ સન્માન સાથે એમને એરપોર્ટ ઉપર આવકારવામાં આવ્યા। જે લોકોને ટેબ્લેટની જરૂર હતી બધાએ લીધી અને લીધા પછી ડૉક્ટર પાછા અમેરિકા રિટર્ન જતા રહ્યા। ઘણા વર્ષો પછી ફરી ડૉક્ટરને એમ થયું કે હું મારા વતન ફરતો આવું, મારા માતા પિતાને મળતો આવું। તો એ ફરી પાછા ઇન્ડિયા આવ્યા, પણ આ વખતે એમનું ના સ્વાગત થયું કે ના કોઈ એરપોર્ટ ઉપર એમને લેવા માટે આવ્યું। તો ડૉક્ટરે વિચાર્યું કે હવે આવ્યો છું તો હું મારી જાતે ટેક્સી કરીને ઘરે જઉં। તો ટેક્સી કરીને ઘરે જવા માટે નીકળ્યા। એમની ટેક્સી આગળ હતી અને પાછળ બીજી એક મર્સિડીઝ ગાડીની અંદર એક સ્વરૂપવાન યુવતી એમને ક્યારની બૂમો પાડતી હતી કે રૂક જાઓ, પણ આ ગાડી ઊભી નહોતા રાખતા। થોડાક આગળ ગયા પછી મર્સિડીઝ ગાડીઓ ઓવરટેક કરી અને આ ટેક્સીને ઊભી રાખી। ઊભી રાખ્યા પછી એણે ડૉક્ટરને બહાર બોલાવ્યા અને કહ્યું કે હું ક્યારની બૂમો પાડું છું, તમને સમજ નથી આવતી કે તારે બહાર આવવું જોઈએ? તો ડૉક્ટર કે માફ કરજો મેડમ, મેં તમને ઓળખ્યા નહીં। તો કે શું ઓળખ્યા નહીં? હું તારી મમ્મી છું। તો કે કેમ મમ્મી? કે તું જે ડબ્બી ભૂલી ગયો હતો ને એ ડબ્બીમાંથી 4 ગોળી હું ખાઈ ગઈ હતી। તો કે ચાલ હવે ટેક્સી છોડ દે અને મર્સિડીઝ ગાડીમાં આવી જા। જેવો મર્સિડીઝનો ડૉક્ટરે દરવાજો ખોલ્યો તો અંદરથી અવાજ આવ્યો, તો કે આ કોણ? કે એ તાર પપ્પા, આખી ડબ્બી ખાઈ ગયા। મિત્રો થોડુંક સેટઅપમાં વાર થતો હોય છે, તમારો સહકાર લાજવાબ છે। એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ફરી પાછી અને ધન્યવાદ। ઘણા બધા વાલી મને ઓળખે છે અને એનાઉન્સમેન્ટમાં હું હંમેશા સ્ટેજ ઉપર અગ્રેસર હોઉં છું, પણ મારી એક તબિયતના કારણે અને મારું એક મેજર ઓપરેશન છે એના લીધે હું દોડધામ ઓછી કરી શકું છું, તો એ બદલ દિલગીર છું। હવેની ખૂબ જ સુંદર મજાની આઇટમ માટે એનાઉન્સમેન્ટ માટે હું છોકરીઓને મોકલું છું। હા, મેં અંગ્રેજીનું બધું જ હોમવર્ક કરી દીધું। ચાલ હું તને એક મજાની વાત કહું। મજાની વાત? શું? જલ્દી બોલ। એક ભૂતની વાત। ભૂતની વાત? હા,
યાર તું ભૂત પ્રેત પર વિશ્વાસ કરે છે? ના, હું ભૂત પ્રેત પર વિશ્વાસ કરતી નથી. પણ બધા તો કહે છે કે આ દુનિયામાં ભૂત પ્રેત છે. પણ હું નથી માનતી કે આ દુનિયામાં ભૂત પ્રેત છે. તું કેમ નથી માનતી? કારણ કે મેં તેને જોયા નથી. પણ તારી સામે ભૂત આવે તો તું ડરીશ નહીં? ના, હું નહીં ડર. તમે ડરી ગયા ને? હા. તમે બધા ડરી ગયા ને? જો નહીં ડર્યા હોય તો હવે ડરી જશે. કેમ? કારણ કે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ લઈને આવી છે હોરર થીમ. તો તેમની માટે જોરદાર તાળીਆਂ થઈ જાય. અને ડરવા માટે તૈયાર થઈ જાઓ. लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की दुम पे जो भाला दौड़ा 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 घोड़ा दम दबा गया दौड़ा छुपा हो तुझे ढूंढ लेगा ये है मौका तेरी तुझे कर ही देगा खल्लास बारूद भरा इसकी रग रग में बारूद भरा इसकी रग रग में लावा तेजाबी गरजे चलता अंगारा बनके जहरी फुनकारा बनके बच के तू रहना रे बच के तू रहना सर जो उठेगा धड़ से कटेगा कहाँ पे छिपेगा कहाँ पे बचेगा उठा तो गिरेगा गिरा तो चिरेगा छिपा तो मिलेगा मिला तो मारेगा जाग भाग भाग बच सके तो बच ले आज आंधी है ये जलजला है पूरे जोर पर चला है किस्म दम है जो लड़ा है कौन रह सका खड़ा है सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित 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 सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित बात बात पर है घात मौत की बिछी बिसा नाच नाच सारी रात क्या पता मैं कल दूंगा
पीट पीट ढोल पीट हाथ पाँव मार के नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बाज डमरू सी कटारी डम 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 नाच मौत का रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित डम नाच मौत का डम 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 नाच मौत लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की दुम पे जो मारा तोड़ा આપણે બધા જ જાણીએ છીએ કે આપણે સૌ ભારત દેશમાં રહીએ છીએ. આપણે સૌ ભારતીય છીએ. ભારત દેશમાં અનેક જાતિ ધર્મ અને પાળતા લોકો રહે છે. ભારત દેશમાં શીખ હિન્દુ મુસ્લિમ વગેરે જાતિના અને અલગ અલગ ધર્મને પાળતા લોકો રહે છે. ભારત દેશમાં અનેક શહેરો આવેલા છે. ભારત દેશ એ બિન સાંપ્રદાયિક અને વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારત દેશમાં અલગ અલગ તહેવારો રીત રિવાજો અલગ અલગ નૃત્યો બધું જ ઉજવવામાં આવે છે. ભારત દેશની આવી જ વિવિધતા દર્શાવતું એક જોરદાર ડાન્સ પરફોર્મન્સ તમારી સામે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ લઈને આવી રહી છે. તો તેમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. થેન્ક યુ. कुछ झलकियां और चारू मेर हुई मिलाट के आया मारा पावड़ा के स्वागत करावे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा पनियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर्षाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है. मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है. ढोंगी सा ये बड़ा ढीठ है वायरल हो गया ये ट्वीट पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है. शगन तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है. नचते ने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे. नचते ने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे. खसमानों का नहीं
விட்டு சிக்கி தவிக்கிது மாற தந்தம் மஞ்சள் தந்தம் மாத்து அடிக்கு மங்கள தந்தம் ஓர தந்தம் முதுப்பி தந்தம் ஓங்கி பட்டிக்கும் முத்திக தந்தம் மாற தந்தம் மஞ்சள் தந்தம் மாத்து அடிக்கு மங்கள தந்தம் ஓர தந்தம் முதுப்பி தந்தம் ஓங்கி பட்டிக்கும் முத்திக தந்தம். હે કેમ છો મજામાં છો तो कैसी लगी आपको भारत की विविधता में एकता की ये तस्वीर? હું કિંજલ શર્મા અમારા આ કાર્યક્રમની અંદર તમારું સ્વાગત કરું છું. તમને ખબર છે ગુજરાતનો સૌથી મોટો તહેવાર કયો છે? ગુજરાતનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી, અને નવરાત્રી એટલે ગરબા. દરેકને ગરબાનો ગાવાનો શોખ હોય છે. ગરબા વિશ્વની અંદર ગવાય છે અને ગવાય પણ છે, એટલે જ ગરબા એ સૌથી મોટો નૃત્ય ઉત્સવ છે. તો આવો આપણે ધોરણ 10ની વિદ્યાર્થીઓ આપણી સમક્ષ એવી જ એક નૃત્ય લઈને આવે છે. ધોરણ 10ની વિદ્યાર્થીઓ
પટરાણી થઈને આવો આજ તમે પાટણના પટરાણી થઈને આવો હે રૂમ ઝુમ કહેતા આવો કુમકુમ પગલા પાડો માં તમે આવો આજ મારા રુદિયાના મંદિરે રમવા આવો કે આજ મારા રુદિયાના મંદિરે રમવા આવો હે રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે કાનકા માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે ધનભાઈ માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે ચોટીલા વાળી આજ રમતી આવે ઓય પટેલોની દેવી વીરામશીની દેવી માદરજીની દેવી મા સુથારોની દેવી મગડવીની દેવી મા નાયકોની દેવી ચારણોની દેવી મા ભરવડોની દેવી મા વણકરોની દેવી મા સોલંકીની દેવી કમળોની કુંભરોની દેવી આજ ગરબે રમે રમે માડી રંગે રમે આજ મારી દશામાં આંગણે રમે એવી આજ મારી દશામાં આંગણે રમે તારી દળહળ જળહળ હે તારી દળહળ જળહળ હે કોને માર્યો તારો તાવો હે મારી દશામાંનો તાવો હે મારી કાળકામાંનો તાવો હે મારી માવડી તારો તાવો જય અંબે મારી તારો તાવો હે મારી દશામાંનો તાવો હે ચોસઠ જોગણી મોડાવી આજ તાવો હે મારી માવડી તારો તાવો ઓ માવડી માડ્યા હોય તો જાગજો રે માડી તારા વાદા મણા રે આયા ઓ માવડી વાખ્યા દ્વારે ઉગાડે જો રે માડી તારા વાદા મણા રે આયા રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે કાનકા માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે ધનભાઈ માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે ચોટીલા વાળી આજ રમતી આવે હું જેમની વાત કરી છું વાણિયા વીનાબેન કિશોરભાઈ કે જે જુલાઈ 2005થી આપણી સંસ્થામાં પ્રાથમિક વિભાગમાં કામ કરે છે શાળામાં 19 વર્ષથી એ અવિરત પોતાની સેવાઓ આપી રહેલા છે તેમની ધગશ કાર્યક્ષમતા ચોકસાઈ અને બાળકો સાથેનું એટેચમેન્ટ એ દાદ માગી લે એવું છે શિસ્તમાં પણ તેઓ ખૂબ જ અગ્રેસર છે અને પોતાના ઘરમાં પણ એમને એ જ રીતની કેળવણી આપી છે એમની ડોટર પણ MBBSમાં અભ્યાસ કરે છે તો હું સૂર્યાબેન પટેલને વિનંતી કરીશ કે વીણાબેનને ટ્રોફી આપી અને એમનું સન્માન કરે જોરદાર તાળીઓથી આપણે વીણાબેનને વધાવીશું ધન્યવાદ ત્યારબાદ હું જેમની વાત કરી રહ્યો છું રાવલ મંજુલાબેન દિનેશભાઈ જે જૂન 2009થી આ સંસ્થામાં 15 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા છે અને કાર્યરત છે યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ અને એનર્જી એમનામાં જોવા મળે છે અને કર્તવ્યનિષ્ઠ શિક્ષક તરીકે એમણે ફરજ બજાવે છે તો મંડળ વતી એમને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવે છે તો હું કેતનભાઈ સરને વિનંતી કરીશ કે મંજુલાબેનનું સન્માન કરે
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હવે હું આમંત્રણ આપીશ અમારી સંસ્થાના પ્રાથમિક વિભાગના આચાર્ય બેન શ્રીમતી નીરુબેન શાહને કે જે આપણને ઉદ્બોધન કરશે. નીરુબેન શાહ. આપ સૌ જાણો છો તેમ વર્ષ 2024ના ગણતરીના દિવસો બાકી છે. આપણે સૌ થોડાક જ દિવસોમાં વર્ષ 2025ને આવકારીશું. અત્યારે આપણે સૌએ વર્ષ 2024નો ધરોહર વાર્ષિક શો ઉજવ્યો. એનો પ્રથમ શો માણ્યો. તમને બધાને પણ ગમ્યો હશે એવી આશા રાખું છું. સૌપ્રથમ આ કાર્યક્રમ માટે સતત માર્ગદર્શન આપનાર અમારા તમામ ટ્રસ્ટીગણનો હું શાળા પરિવાર તરફથી આભાર માનું છું કે જેમણે ખડે પગે ઊભા રહી અને અમને સતત માર્ગદર્શન આપ્યું અને આ પ્રથમ શો બહુ સરસ સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરી શક્યા. તે બદલ શાળા પરિવાર તરફથી હું તમામ ટ્રસ્ટીગણનો આભાર માનું છું. શાળાના ભૂતપૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી BK રાવલ સાહેબે પણ આ પ્રથમ શોમાં આવી અને આપણી શોભામાં અભિવૃદ્ધિ કરી. તો આ પ્રસંગે હું રાવલ સાહેબના પણ શાળા પરિવાર તરફથી આભાર માનું છું. ત્યારબાદ આપણા પ્રથમ શોના અતિથિ વિશેષ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવા સાહેબ, નગરપતિ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ સાહેબ તેમજ અન્ય મહાનુભાવોએ પણ આપણા શોમાં હાજરી આપી અને શોભામાં અભિવૃદ્ધિ કરી. એ બદલ હૃદયની ઉર્મિઓથી એમનો પણ હું આભાર માનું છું. શ્રી બાલકૃષ્ણ હાઈસ્કૂલના શિક્ષક શ્રી જયેશભાઈ રાવલ સાહેબ કે જેઓએ પોતે એક શિક્ષક છે, એની સાથે સાથે એ પોતે એક સ્ટેજ કલાકાર પણ છે અને એમણે પણ આપણા કોરિયોગ્રાફર સાથે રહી અને ખૂબ જ મહેનત કરી છે. તો આ પ્રસંગે જયેશભાઈ રાવલ સાહેબને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ કોરિયોગ્રાફરની ટીમનો પણ આભાર માનું છું. શ્રી બાલકૃષ્ણ હાઈસ્કૂલના તમામ વિભાગના આચાર્યશ્રીઓ, સાથી શિક્ષક મિત્રો, વહીવટી કર્મચારી તેમજ ભાઈઓ તથા બહેનો કે જેમણે સતત ખડે પગે ઊભા રહી પ્રોગ્રામને સફળ બનાવવા, વિદ્યાર્થીઓને સતત પ્રેક્ટિસ કરાવી અને એ રીતે પ્રથમ શો ખૂબ જ શાનદાર રહ્યો. તો બાલકૃષ્ણ પરિવારના સમગ્ર કર્મચારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે દરેક વાલીશ્રીએ જે સાથ સહકાર આપ્યો એ બદલ દરેક વાલીશ્રીનો પણ આભાર માનું છું. આ તમામ કાર્યક્રમમાં અગત્યના હોય એવા જેના વડે જેના થકી આપણે આ પ્રોગ્રામ પૂર્ણ કર્યો એવા નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થી ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શાળાના હાઈસ્કૂલ તથા હાયર સેકન્ડરી વિભાગના સ્વયંસેવકોનો પણ શાળા પરિવાર ખૂબ આભાર માને છે. આ સાથે કોઈ નામી અનામી કોઈ પણનો આભાર માનવાનો રહી ગયો હોય તો એ માટે હું ક્ષમા યાચના માંગુ છું અને તેમનો પણ બાલકૃષ્ણ શાળા પરિવાર તરફથી આભાર માનું છું. વંદે માતરમ. જય હિન્દ. અસ્તુ. मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना.
વાલી મિત્રોને વિનંતી કે આપણે શાંતિથી પોતાના બાળકો સાથે વિદાય લઈશું, જેથી અમે બીજો શો જે છે એ વાલીઓની અંદર આવકારી શકીએ. ધન્યવાદ. આપના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.